જય માતાજી મિત્રો. તો સવારમાં વાગી ગયા છે 8 અને હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. એ પ્રોસેસ તો મેં તમને બતાવી નથી, પણ હવે આમાં હું મારી રીતે બતાવું. કારણ કે આ જો મારી પથારી છે હજી લીધી નથી, પડી છે. આ મારું ઘર છે, ધાબુ છે. હું અહીં આવીને હજી શરૂઆત કરું છું. અને આ તમે જોઈ શકો કે અમારા ઘરનો સામેનો સીન તમને મેં કાલે જ પહેલાં બ્લોગમાં બતાવ્યો હતો. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ ઘરેથી નીકળવાની, ઓફિસે જવા માટે. હવે ઓફિસે આપણે જાવું, પણ હું તમને એ એક વાત કહેવા માગું છું કે આ રીતની આપણી લાઈફ છે, જે મેં પહેલાં બ્લોગમાં બતાવી, બીજા બ્લોગમાં. દરરોજ તમને કંઈક ને કંઈક નવું જોવા મળશે. અને આપણે દરરોજ ગાયને કે કોઈ નાના માણસને એક દાન કરવાનું. જેમ સબસ્ક્રાઈબર વધે એટલું દાન વધતું જાય, તો તેમ બને એમ સબસ્ક્રાઈબર વધતા જાય, એમ દાન કરતા જાવું મોટું મોટું. અને હું રેડી થઈ ગયો. કેમ લાગુ છું તમે જ કહો, રેડી લાગે છે? અને આ મહાદેવનો સાંડલો હું દરરોજ કરું, કારણ કે આ કર્યા પછી મને છે ને આમાં મંદિરે બધા પૂછે મંદિરે જ, આમ એકદમ મંદિરે નહીં, ઘરે જ કરું સાંડલો. એકવાર તો અમારે સાંડલો કરવા જોઈએ ત્યાં મહાદેવનો, તમે જોઈ શકો છો. અને હવે આપણે નીકળીએ ઓફિસ માટે. ચાલો આવીએ, કારણ કે હવે આપણે વાગવા આવ્યા છે 8:30 ઓફિસે પહોંચવાનું હોય. જો 8:30 ન પહોંચીએ ને તો રજા રાખી દે, એટલે જવું પડે. તો ચાલો હવે આપણે નીકળીએ આપણી ઓફિસે ટિફિન બિફિન લઈને. ચાલો ગાડી લઈને. મિત્રો અત્યારે આપણે ગાયને ખવડાવવા જઈ રહ્યા છીએ ભાખરી. ચાલો આ ખાઈ ગઈ. આ રીતનું ખવડાવવાનું આપણી ગાડી છે. ગાડી લઈને આપણે નીકળવાનું છે. આપણું પેલા ગાભો બાભો મારી દઈ કમ્પ્લેટ. આ ટાઈપના બ્લોગિંગ ચાલુ હોય, બધી જ રીત ચાલુ હોય. આ ટાઈપની ગાડીને થોડીક સાફ સફાઈ કરવી પડે, કેમ કે આપણું વાહન કહેવાય. આગળ આપણે લખાવેલું છે તરસરા હનુમાન, જે આપણા હનુમાન દાદા ફેવરેટ છે. અને અમારા હનુમાન દાદાને પૂજાય છે, એટલે અમે લખાવી તરસરા હનુમાન. અને વાહે લખાવેલું છે કોઈ શક. આ ટાઈપની આપણી ગાડી છે. આ ટાઈપની હું સાફ સફાઈ કરતો ગાડીની દરરોજ કરું સાફ સફાઈ. કાલ તો થોડુંક બહાર જવાનું હતું, એટલે ગાડી નહોતી લીધી મારા પપ્પાને, એટલે આ ટાઈપની ગાડી સાફ કરતો હોય. તો આ ટાઈપનું જીવન છે. તો હવે આપણે નીકળશું ઓફિસે, કારણ કે લેટ બહુ થાય છે, તો ફટાફટ જવું પડશે. આપણું દૂધ બનાવે છે. તમારું નામ શું છે? મારું નામ નિહલ. આપણે આવી ગયા છે ધોળકિયા ગાર્ડન પાસે. હવે આપણું દૂધ બની રહ્યું છે. આ તમે બધી વનસ્પતિ જોઈ શકો છો, એકદમ ફ્રેશ દૂધ થાય છે. બની તૈયાર થઈ ગયું છે. આપણો બાટલો તો બની તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને ટ્રાય કરશું. જોરદાર છે. હવે બાકીનું જ્યુસ ટાઈમ નથી, એટલે પાર્સલ લઈ લઈ, તમને બતાવી. ચાલો ઓફિસે જઈને પીશું આપણે. તો મિત્રો ગાડીમાં પાર્કિંગમાં છે ને ગાડી મૂકી દીધી છે. અને ગાડી મૂકીને હવે આપણે એક જ્યુસ ત્યાં પીધું ને, હરિગવાનું જ્યુસ છે, એ પાર્સલ લઈ લીધું છે. હવે હું છે ને આજે ઓફિસની ઉપર ચડું છું. અહીંયા ઉપર જઈને મારી ઓફિસે જઈને પીવી. એનું રીઝન હું તમને કહું કે મોડું થાય તો રજા પડે, પછી કંઈ કે ન આવતા, એટલે હું ઉપર જઈને પીવી. આ જો ઓફિસમાં બધા લોકો આવી રહ્યા છે. અને હવે હું જાઉં છું. આ રસ્તો આ ટાઈપનો રસ્તો હોય અમારે. દરરોજ ટાઈમ ટુ ટાઈમ પહોંચવું પડે. ઠીક છે. ગણપતિ દાદાના દર્શન. જય ગણપતિ દાદા. ધીમે ધીમે આવેલું જવા જ્યાં સુધી જવાય અંદર જઈ. તો ફાઇનલી ગાઈસ આપણે ઓફિસે આવી ગયા છીએ ને હવે આપણે પી રહ્યા છીએ આપણું જ્યુસ. અને કર્યું છે મશીન ચાલુ. આવ્યા છે 2 હીરા. તો 2 હીરા કાપીને પતાવીએ, પછી બીજા આવે તો ઠીક છે, નકર આરામ કરશું. ચાલો જ્યુસ પીને કરીએ ચાલુ. આ આપણું મશીન છે, આ આપણું મશીન છે. 2 મશીન છે. આ 3 બેઠા ગેમ રમે છે, એક ફોન જોવે છે. તો મિત્રો આ લોકોએ જમવાનું ચાલુ કરી દીધું છે. હજી 10 મિનિટની વાર છે, પણ આપણી પાસે હીરા નથી ને ત્યારે, એટલે જમી લે. હર્ષલ જમે છે. હર્ષલ શું ખાશો તું? જરાક આમાં કે આ મસ્ત
બનાવીને લાવ્યો છે ઘરેથી વઘારેલો પુલાવ, જે એનો ફેવરેટ છે, જેના ટિફિનમાં એને બહુ જ ભાવે છે. ખીચડી. તું શું ખાશો? ખીચડી, શાક રોટલી. શાક રોટલી ખાય છે. તું શું ખા છો? શું ખા છે તું? આ જીગો પિક્ચર જોવે છે. અહીંયા જો ફોન મૂક્યો, આ રીતનો આ લોકો જમે. અમારે હજી વાર છે, હજી 10 મિનિટની વાર છે, કારણ કે મેન ઓફિસમાં જમવા બેવાનું એટલે 10 મિનિટ પછી બેસી. અને આ લોકો જો તમે જોઈ શકો છો કે જમી રહ્યા છે મસ્ત. અને આ જ રીતે અમે દરરોજના ડી કાઢીને આ જ રીતે મજા કરી. જો હીરા હોય તો કામ કરી લઈએ, હીરા ન હોય તો મસ્ત ખાઈ પી ને આનંદ કરીએ. અને આ જ રીતે બધા હારે રહી. અને એસી અત્યારે બંધ કરી દઈએ જમવા બેહીને, એટલે કારણ કે બહુ ઠંડુ થઈ જાય. જમીન ઊભા થઈને પછી જો સુવાનું હોય ને તો એસી ચાલુ કરી, ન સુવાનું હોય તો કામ ચાલુ કરી દઈએ હીરા હોય ને તો. આ અમારો ડેલીનો પર્પઝ રહી. અને હવે અમે હમણાં જમવા બેસી હું તમને બતાવું. આજ મારું ટિફિન નથી આવ્યું ઘરેથી. આજ મારી જ્યારે ઘરે જરાક કામ હતું ને, એટલે આજ મારું ટિફિન બીજાના ઘરેથી આવવાનું છે. એટલે હું તમને બતાવું કે એમાં શું શું આવે છે, કોણ શું શું ખાય છે. આ લોકોની ફેવરેટ ખીચડી અને શાક રોટલી, આ લોકો દરરોજ માટે એ જ ખાય, કારણ કે ફેવરેટ. અને આ લોકો બહુ સ્પાઇસી બનાવે, એટલે હું આ લોકો ભેગો જમવા બેહું, પણ માથી સ્પાઇસી નથી ખવાતું, એટલે હું નથી જમતો. હવે આપણે જોઈએ કે હમણાં હું જમવા બેહું તો હું શું ખાઉં છું. અત્યારે બધા ઘરે જવા મળ્યા છે. 12:40 થઈ ને, આ 12:40 થઈ ગઈ છે. હવે બધા જમવા બેવા મળ્યા, તો કાંઈ નહીં, જમવા બેહી થઈ હું તમને બતાવું. જો ભાઈ, બપોરે છે ને લંચ ટાઈપમાં કારખાને આ ટાઈપનું ખાવાનું હોય છે. જો આ ટિફિન લાવ્યા છે, સેવ ટામેટાનું શાક છે, કેરી છે, પછી આપણે શું છે, મમરા છે, પછી આ શું ખાવશો ભાઈ તમે? સેવ ટમેટાનું શાક રોટલી. અને અહીંયા કેવું લાગે છે તમને? કારખાનાની લાઈફ કેવી લાગે છે? હવે ઠીક છે, આ તો કરવું પડે, બાકી છે નહીં કઈ અમારે. ભાઈ તારું શું કહેવાનું છે ભાઈ? તારે એનું શાક આવ્યું છે? મારા પાછીને ભાખરી. ભાઈ તારે પટેલ, બોલાવેલા. તારે એલા બટેકાનું શાક ભાઈ. ભાઈ તારે મહારાજ ભીંડો. એ રાત ભૂલાઈ ગયો ભાઈ. પાપડી બટેકા. આપણી બટેકા ભાઈ, તમારે સાગર ભાઈ બટેકા. સની ભીંડા. કેવું લાગે? ભીંડા. ભીંડા બોલી દીધો. હે ટિફિન ખાવાનું. ટિફિન ખાવામાં કેવું મજા આવે છે તમને બધાને? બહુ મજા આવે. ઘર કરતા વધારે મજા આવે. ભાઈ આ રીતની મજા લેવી હોય ને તમારે તો હીરામાં નહીં આવતા. આવી મજા ન લેવાય, કારણ કે આ ઘડીક મજા આવે ને પછી આખો દી જતાય. હું કેવું ઘડીક મજા આવે ખાવાની, બાકી આખો દી જતાય. અને પગાર તો સૂકવે છે, પગાર તો એ લોકો સૂકવે છે, એમાં ના નહીં, પણ અમારી જિંદગીની આખી જવાની વી જાય એનું હું પૈસા તો એ આપે છે. આ વાળ હતા ને વિયા જાય આમાં. એટલે આ ધંધો ન કરાય, બીજું ગમે એ કરાય, એટલે જ મેં આ ચાલુ કર્યું છે કે આ ધંધો નથી કરવો એટલે. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે બપોરના 5, અને 5 વાગે તમે જોવો ને તો અત્યારે હીરા આપ્યા. બોલો, ઘરે જવાના ટાઈમે હીરા આપ્યા. આ જો મારી પાછળ મશીન ચાલુ તમે જોઈ રહ્યા છો. બપોર અત્યાર સુધી બેહાડ્યા ને અત્યારે અમને હીરા આપ્યા. એ જે કેટલા 2 હીરા આપ્યા. જો આ 2 હીરા આપ્યા, દાડા. અને ઓલા પાછળવાળાને તમારે કેટલા હીરા આવ્યા? એલા આ લોકોને 50 હીરા આવ્યા છે. તમારે કેટલા હીરા આવ્યા? હે 40 હીરા આવ્યા. બોલો, આ 2ના મશીન ચાલુ છે. અત્યારે હીરા આપ્યા ને અમે અત્યારે હવે સેલા હીરા બનાવીને 7, 7:30 થાય ને એટલે અમે ઘરે વ્યા જાવ. અને કારણ કે અમારે 7, 7:30 છૂટી થઈ જાય. બપોરે અડધો કલાકનો જ લંચ હોય, ખાલી અડધો કલાકનો, અને આખો દી કામ કરવાનું. અને પગારની વાત કરું તો હાવ ઓછો કહેવાય અમારી માટે. કારખાનેથી છૂટીને ઘરે આવ્યો, અને ઘરે આવ્યો પછી મારા ફૂઈનો છોકરો જે છે ને એનો મારી પર ફોન આવ્યો કે હાલ ઘરે પીઝા મંગાવ્યા છે. એટલે એણે જો આ માર્ટિન હાઉસમાંથી પીઝા મંગાવ્યા, અને એણે મને ઇન્વાઇટ કરો ખાવા હાટું. આપણે તો કોઈ દી આવું ક્યારેક ખાવાનું હોય, કારણ કે આપણે તો કારખાને દરરોજ જવાનું હોય, એટલે દરરોજ તો ખાવાનું હોય નહીં. એટલે આજે હું ખાવા આવ્યો ને આ એક સોડા છે, ફેન્ટા કરીને સોડા પીવું છું, આ ટાઈપના પીઝા છે, પણ આપણને ભાવે છે એટલે થોડા ખાઈ છીએ. અને આપણો બ્લોગ છે ને આજે અહીંયા સમાપ્ત થાય છે. બસ તમારો સાથ સહકાર દેતા રહેજો. જેટલા સબસ્ક્રાઈબર મારા વધતા જાય એટલું મોટું મારું દાન વધતું જાય. તો થેન્ક યુ સો મચ. બસ જય માતાજી, બાપા સીતારામ, અને મળીએ આપણે કાલના નેક્સ્ટ બ્લોગમાં.